હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જૂની એ જ રેસીપી ઢોકળા, થેપલા, ભજીયા, બટાટા વડા ખાઈ બોર થઈ ગયા છો તો આ રેસીપી ટ્રાય કરી જુઓ. તમે વિચાર્યું હશે એના કરતાં પણ એકદમ સરળ છે અને એકવાર બનાવી ખાઈ લીધી તો તમારી અને ઘરે બધાની ફેવરિટ થઈ જશે. તો જ્યારે પણ સાંજના જમવામાં કે નાસ્તામાં શું બનાવવું એ ના સમજાય ત્યારે તમે પહેલાં આ રેસીપી જ યાદ આવશે અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે, કારણ કે ઠંડી થયા પછી પણ ટેસ્ટી જ લાગે છે. અને સારી વાત એ છે કે ના બરાબર તેલથી બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલા અહીંયા મમરા લીધા છે. તો આપણે આ નાસ્તો મમરાથી બનાવવાના છીએ તો ખૂબ જ ટેસ્ટી એવો બનવાનો છે અને સાથે ફ્લફી પણ બનશે. હવે 1 કપ મમરામાં આપણે 1 કપ જેટલી છાશ એડ કરી દીધી અને છાશ મેં થોડી ખાટી લીધી છે. છાશની જગ્યાએ અડધો કપ દહીં અને અડધો કપ પાણી એમ પણ તમે લઈ શકો છો. હવે મમરાને સરસ એવા છાશમાં પલાળી દઈએ અને સાથે જ આપણે અહીંયા 2 મુઠ્ઠી જેટલા ધોઈ અને સિંગદાણા એડ કરવાના છે. સિંગદાણા કાચા જ લીધા છે અને આપણે એને ધોઈ અને પછી છાશ સાથે અને મમરા સાથે એડ કરી દીધા. હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ એવી બંને વસ્તુને આપણે સરસ એવી પલળવા દેવાની છે. તમારી પાસે ટાઈમ હોય તો 2 કલાક માટે તમે આને પલળવા દઈ શકો છો અને ટાઈમ નથી તો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. તો ચાલો થોડી વાર એને સાઈડમાં રાખીએ અને એક મિક્સર જારમાં 1 ચમચી જેટલા ધાણા, અડધી ચમચી જેટલી વરિયાળી અને સાથે 1 મોડું સૂકું મરચું એડ કરી દઈએ. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે, તમે તીખું મરચું આવે છે એ પણ લઈ શકો છો. 7 થી 8 જેટલા મરીના દાણા, 1 ટુકડો આદુનો અને અડધી મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા એડ કરી આ બધી વસ્તુને દરદરી એવી પીસી લઈએ. તો અહીંયા આપણો પીસેલો મસાલો રેડી છે. તો એને સાઈડમાં રાખી કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું. તેલ ગરમ થયું એટલે હલકી એવી રાઈ એડ કરી દીધી. રાઈ સરસ એવી ફૂટી ગઈ એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી પીસેલો મસાલો આપણે એડ કરી દેવાનો છે. આ મસાલાને તેલમાં એકદમ સરસ એવો આપણે શેકાવા દેવાનો છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને મસાલાને શેકાવા દેવાનો છે. જેમ જેમ મસાલો શેકાતો જશે એમ એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગશે. મસાલો હલકો શેકાઈ જાય એટલે આપણે એમાં ઘરના રેગ્યુલર મસાલા એટલે કે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. આપણે આમાં પાણી એડ નથી કરેલું એટલા માટે આપણા મસાલા છે એ બળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે બધું સરસ એવું મિક્સ કરી દીધા પછી મેં અહીંયા બાફેલા 2 બટેટા લીધા છે. બટેટાને મેં આવી રીતે સ્લાઇસ કરી અને બાફી લીધેલા છે તો આપણું કામ ઝટપટ થઈ જાય છે. હવે આ બાફેલા બટેટાને આપણે મસાલા સાથે એડ કરી દઈએ અને સરસ એવા આપણે એને મેશ કરતું જવાનું છે અને મસાલા સાથે એને શેકતું જવાનું છે. તો આ પ્રોસેસ કરવાથી બટાટાનો જે મસાલો બને છે ને એકદમ ચટપટો બને છે. તો અહીંયા કોઈ ગ્લાસ કે મેસરની મદદથી આપણે બધા બટેટાને એકદમ સરસ એવા મેશ કરવાના છે. તો જો શરૂઆતમાં મેશ કરીને એડ નહીં કરીએ, આ રીતે ટુકડા બટેટાના એડ કરી મેશ કરતું રહેવાનું છે અને સરસ એવું આપણે એને શેકતું રહેવાનું છે. તો આપણો મસાલો એકદમ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. તમારી રીતે કોઈ પણ તમે બટેટાનો મસાલો બનાવી શકો છો, પણ આ જે મેં મસાલો બનાવ્યો ને એ મસાલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. થોડી એની ફ્લેવર પણ ચેન્જ થઈ જાય છે. હવે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી અને મસાલાને હલકો એવો ઠંડો થવા માટે સાઈડમાં રાખી દઈએ. આ મસાલો બનાવી લીધો ત્યાં સુધી જ માત્ર આપણે આ જે મમરા છે અને સિંગદાણા છે એને પલાળેલા છે. તો હવે થોડી વાર પછી જોઈએ છીએ તો મમરા છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ મમરા, સિંગદાણા અને છાશ ત્રણેય વસ્તુને આપણે મિક્સર જારમાં પલટાવી લેવાની છે. આજે આપણે મસાલો પીસ્યો એ જ મિક્સરનું જાર મેં અત્યારે લઈ લીધેલું છે. તો જો આમાં પાણીની જરૂર નહીં પડે, પણ જો જરૂર લાગે તમને પીસતી વખતે તો થોડું પાણી તમે એડ કરી શકો છો. પણ શરૂઆતમાં સીધું પાણી એડ નહીં કરીએ, જરૂર પડે તો જ આપણે એડ કરવાનું છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે પીસી લેવાની છે. કોઈ મોટા સિંગદાણાના ટુકડા ન રહી જાય એ રીતનું આપણે એને પીસી એમાં આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ. ચોખાના લોટને સરસ એવો આપણે શરૂઆતમાં મિક્સ કરી દઈએ અને પછી જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરવાનું છે, કારણ કે મીડિયમ થીક એવું આપણે આને બનાવવાનું છે. તો જો ચોખાનો લોટ મિક્સ કર્યો એટલે ખૂબ ઘટ થઈ ગયું બેટર, તો આપણે એમાં અડધો કપ જેટલું પાણી નાનો અડધો કપ જેટલું આપણે પાણી એડ કરી સરસ એવું એને મિક્સ કરી લીધું. અહીંયા ચોખાના લોટની સાથે 1 ચમચી જેટલો તમે બેસન પણ એડ કરી શકો છો. એનો સ્વાદ પણ આમાં ખૂબ જ સરસ આવે છે.
હવે બધું મિક્સ કરી લીધા પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરીએ અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. હવે આ મસાલા બધા છે એને પણ એક વખત સરસ એવા મિક્સ કરી લઈએ. અને હા, જો તમને વિડીયો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. હવે આપણો નાસ્તો ઉપરથી ક્રન્ચી, અંદરથી જાળીદાર બનાવવા માટે આપણે માત્ર 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરવાના છે. સોડાનું પ્રમાણ વધારે નથી રાખવાનું, માત્ર 2 ચપટી જેટલા જ એડ કરી સોડાને આખા બેટર સાથે સરસ એવા મિક્સ કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે. તો આ નાસ્તાને આપણે બિલકુલ તળવાના નથી, તો એના માટે આપણે એક અપ્પે પેન લઈ લીધું છે. અપ્પે પેન અવેલેબલ ન હોય તો તવા ઉપર પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. કઈ રીતે બનાવવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો અહીંયા જોઈ શકો છો અપ્પે પેનમાં હલકું એવું આપણે ઓઇલ લગાવી લીધું. ઓઇલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે હલકું આપણે એમાં છે એ આપણે બેટર બનાવ્યું એ એડ કરશું, મતલબ કે અડધો જે સાંચો છે એ ભરશું અને અડધો આપણે ખાલી રાખી દઈશું. તો અહીંયા આપણે બધા ખાનામાં એ જ રીતે બેટર ભરી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી કરીને આ બેટર આપણે એડ કર્યું એ કૂક ન થઈ જાય. તો અહીંયા આપણે હવે જે મસાલો બનાવ્યો હતો એના નાના આ રીતે મેં બોલ્સ વાળી લીધેલા છે. તો બધા જે સાંચા છે એમાં એક બોલ્સ આપણે આ રીતે રાખી દેવાનો છે. તો અહીંયા મેં બધા બોલ્સ એ જ રીતે ગોઠવી દીધા અને ઉપરથી બોલ્સ કવર થાય એટલું આપણે બેટર એડ કરવાનું છે, વધારે બિલકુલ એડ નથી કરવાનું. તો આ રીતે તમે આ અપ્પે પેનમાં પણ નાસ્તો બનાવી શકો છો. અને તવા ઉપર બનાવવો હોય તો તવાને ગ્રીસ કરી નીચેની સાઈડ છે એ હલકું એવું બેટર પાથરી એક ટિક્કી બનાવી મસાલાની વચ્ચે ટિક્કી રાખી શકો છો અને ઉપરથી ફરી પાછું બેટરથી કવર કરી અને ઢાંકી અને તમે એને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી શકો છો. તો અહીંયા પણ આપણે આને ઢાંકી અને એક સાઈડથી ક્રિસ્પી થયા એટલે નીચેની સાઈડ ચેન્જ કરી લઈએ અને તમે જોઈ શકો છો અપ્પે પેનમાં આ નાસ્તો એકદમ ક્રિસ્પી થાય છે કે જેમ કે એને આપણે તળીને બનાવેલો હોય એટલો ક્રિસ્પી થાય છે. હજુ આ થોડું છે મારે ક્રિસ્પી કરવાનું છે, અત્યારે હલકું જ ક્રિસ્પી મેં કર્યું છે. તો આપણે એની એક વખત સાઈડ ચેન્જ કરી અને ક્રિસ્પી કરી લઈએ અને ફરી પાછું આ જે બીજી સાઈડ છે એને ક્રિસ્પી થવા દઈશું. તો તમે એનો કલર જોઈ શકો છો. કલર જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે કે આ નાસ્તો આપણો કેટલો ક્રિસ્પી બનેલો છે. અને આપણે જે સિંગદાણા અને મમરાનું જે બેટર બનાવ્યું એની સાથે આપણે જે ફિલિંગ બનાવ્યું એ જોરદાર ટેસ્ટી એવું લાગે છે. તો રેસીપી જો થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને હા, વિડીયો ચોક્કસથી ટ્રાય કરજો. આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો એકદમ જોરદાર કલર આવી ગયા પછી આપણે એને બહાર કાઢી લઈએ અને સેમ એ જ રીતે બધો નાસ્તો આપણે બનાવી લેવાનો છે. અને આ અપ્પેને થતાં પણ બિલકુલ વાર નથી લાગતી. તો ગરમીમાં પણ તમે આરામથી આ રેસીપી ટ્રાય કરી શકો છો અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે. તો ચાલો, આપણા ગરમા ગરમ મસાલાવાળા અપ્પે રેડી છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.